अंदर अंदर 5 जन नाम आपू 5 नहीं 9 अहीं हम आम कई ठाट पड़ा आते ठाट पड़ा तेरे को होता नहीं कहीं हमने तो मको 5 ना ये साइड लोग में लघुमती कई के लघुमती है તમે અંદર આવવાના પછી હા કે સિહોરનો પુલ તૂટી ગયો, ડાયવર્ઝન તૂટી ગયું, ડાયવર્ઝન બીજું બનાવવાનું તમારા હાથમાં છે. અમે અપેક્ષા એ રાખીએ કે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ આપો ડીએમએફ એ ભલે 4.5 કરોડ થાય પણ પૈસા તમે રિલીઝ કરો, પીડબ્લ્યુડી સાથે શરત કરો કે સરકારમાંથી પૈસા આવે ત્યારે ફરી પાછા જિલ્લા ખેતી અધિકારીને સૂચના આપીને કે આ સર્વે થાય એવો અમે અપેક્ષા રાખીએ છીએ. આ બધા કોંગ્રેસવાળા આમાં કોંગ્રેસવાળા છે, આપવાળા છે અને ભાજપવાળા પણ છે. સહયોગમાં બધા જ સામૂહિક છે. બ્રિજ ચોરી અને ખેતીવાડીને નુકસાન. હા અને આજે ડાયવર્ઝન જે સાહેબ આપ્યું છે ને મનપુરથી રંગલી ચોક બહુ ખાડા ફરી આવવાના છીએ. આ જે હોસ્ટેલ બની છે કોલેજ હોસ્ટેલ એ યુજીસીની ગ્રાન્ટમાંથી બની છે અને કોલેજ એટલે એસએન કોલેજ છે ત્યાં હોસ્ટેલ છે. અમે આવેદનપત્ર દ્વારા કલેક્ટર સાહેબને કીધું કે છોટાઉદેપુર જિલ્લામાં અનેક કૌભાંડો થયા છે, રેત ખનન થયા છે અને આખા જિલ્લાને જેમ કેરીને ચૂસીને ફેંકી દેવામાં આવી રીતના બિલકુલ ન દણિયાત છોડી દેવામાં આવ્યો છે. અમારા 13 મુદ્દા પૈકીના નદી નાળાના મુદ્દાઓ છે, ગરીબ કલ્યાણ મેળાના સાધનો અને હજારો સાયકલો કોંગ્રેસ પાર્ટી બહાર લાવી છે છોટાઉદેપુરમાં, જે મૂકી રાખવામાં આવી હતી અને એનું શું થયું કોઈને ખબર નથી. પરંતુ 2 દિવસ પહેલાં અમને માહિતી મળી લોકોના નનામી પત્ર દ્વારા કે એ ગરીબ કલ્યાણ મેળાના જે સાધનો છે એ છોટાઉદેપુર શહેરના ભાજપના હોદ્દેદારો કોઈ સંસ્થા બનાવીને, કદાચ નકલી સંસ્થા હશે એવી સંસ્થા બનાવીને લોકોને પોતાના નામે વેચી રહ્યા છે અને એ રીતે આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં છોટાઉદેપુર શહેરના મતદારોને છેતરી રહ્યા છે. એ અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી, એની તપાસ કરવાની માગણી કરી. આજે છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો, યુવાનો, સરકારશ્રીની કચેરીમાં કામ કરતા કર્મચારીઓ, વેપારીઓ, તમામ વર્ગને જે સિહોરનો પુલ તૂટી ગયો ભારત નદી પરનો, એને કારણે જે વિટંબણા ઊભી થઈ છે એ બાબતે અમારા કોંગ્રેસના વરિષ્ઠોએ સહી ઝુંબેશ જે ચલાવી હતી ને એ સહી ઝુંબેશમાં સ્થાનિક પ્રજાએ એક સારો પ્રતિસાદ આપ્યો હતો અને એ પ્રતિસાદને સંયુક્ત સંકલન કરીને અહીંના માનનીય કલેક્ટરશ્રીને રૂબરૂ મળીને આવેદનપત્ર આપ્યું છે. સાથે સાથે એવી પણ અપેક્ષા રાખી છે, અમે સાહેબને પણ કીધું છે કે તમારા હસ્તકનું ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ એમાંથી તમે પૈસા વાપરો
જ્યારે સ્ટેટ પીડબ્લ્યુડી કે પછી દિલ્હીવાળા પૈસા ફાઇનલ કરે ત્યારે એ પૈસા રિકૂપ થાય ફરી પાછા, પણ આ ફંડ છે એ કલેક્ટર સાહેબ વાપરી શકે છે. કારણ કે સિહોદ સિથોલ આ ઓરસંગ નદીના કાંઠે આવેલા છે અને રોયલ્ટીની રકમ એ ગામોને પણ મળે છે. જે ફંડ વાપરવાનું છે એમાં કોઈ નડતરરૂપ થતું નથી. એ બાબતની પર ચર્ચા થઈ છે. રાતના ગામડામાં બધા જાગૃત રહે છે, જાગે છે, ચોરી લૂંટફાટ થાય છે એમ કરીને કેટલીક જગ્યાએ અફવાઓ પણ થાય છે અને કેટલીક જગ્યાએ સાચું પણ છે, પણ ગામ લોકો ઉજાગર કરે છે અને એમને જે અશાંતિ છે એ અશાંતિને દૂર કરવા માટે વધારાની પોલીસ અથવા તો SRP ઘોડેસવાર મૂકવાની પણ વાત થઈ છે. સાથે સાથે વધુ પડતા વરસાદને કારણે ખેડૂતોનો ખેતી પાક પાણી ભરાવાને કારણે ફેલ ગયો છે. એવા ખેતરો, એવા ખેડૂતો તારવીને સરકારી તંત્ર મારફતે એની ચકાસણી કરીને એ ખેડૂતોને વળતર મળે એ બાબતની પણ રજૂઆત થઈ છે. ખાસ કરીને પાઈ જેતપુરથી રંગલી ચોકડી અને રંગલી ચોકડીથી મોડાસર ચોકડી સુધીનો જે રસ્તો બિસ્માર છે અને એની હાલત બહુ ખરાબ છે. સરકારી તંત્ર પથ્થર નાખે છે, માટી નાખે છે, બરાબર છે, પણ એ કંઈ કાયમી ઉકેલ નથી. એક સારું મેટલ સાથે, ડામર સાથે એના પેચ થાય એ ખૂબ જરૂરી છે, પણ એ જ્યારે ઉઘાડ નીકળશે ત્યારે થશે. પણ હાલ પૂરતું જે વ્યવસ્થા થઈ રહી છે અપૂરતી છે અને એ સરકારે એને તાત્કાલિક એને પૂરી કરવી જોઈએ. ડાયવર્ઝનની બાબતમાં વાત થઈ, આ વાત થઈ, બધી જ વાતમાં સાહેબનું એમનું ઓબ્ઝર્વેશન, એમનું નિરીક્ષણ સારું રહ્યું છે. અમે આશા રાખીએ કે અમે જે મહેનત કરીને આ આવેદનપત્ર તૈયાર કર્યું છે એના પર કલેક્ટર સાહેબ ભલામણ કરીને સરકારમાં મોકલે અને ઝડપથી કામગીરી થાય એવી અપેક્ષા રાખીએ છીએ.